અને જો અમારા નીરા કાકા કંદોઈ શાક બનાવે. અહીંયા બધા મસાલા તૈયાર થઈ ગયા. અમારો મેન કંદોઈ જવા ભાઈ છે. હા હા કોડ આવી ગયું છે. આજ અમારા આ ભાઈ બેન સિરાગભાઈ અમારે ક્લિયર કોડ લઈ આવ્યા અમારા હાથે. જો કેટલું મસ્ત છે. હવે આને ખોલવાનું છે. જો થારી આવી ગઈ છે કમ્પ્લીટ જમવાનું થઈ ગયું. આજે અત્યારમાં અંધારું થઈ ગયું. આજ કંઈ નક્કી નહીં કેવો વરસાદ આવે. લો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને જો અત્યારમાં મસ્તીના થઈ ગયા છે તૈયાર ને વાગી ગયા છે 10 સવા 10 સાડા 10 જેવું થઈ જાય. હવે મારે જવાનું છે ગામમાં. કે ગામમાં જવાનું છે કે ગામમાં એવું છે કે મારા જે ભાઈબંધ છે એ એટલે એવી રીતે એટલે ઘરે જવાનું છે ગામમાં. કે મારા કાકા થાય અને મારા ભાઈબંધ જેવાય છે એટલે એની ઘરે જવાનું છે ને એને એ જ બ્રાહ્મણ એવી રીતે જમાડે છે. એટલે આપણે જમવા જવાનું ને એવું બધું છે એટલે જવાનું છે ગામમાં. તો હવે અમારી બેન રહ્યા ને અમારી બેનને હોતે આવવું છે. આજે અમારી બેન એમ કહે છે કે મારે આવવું છે. અમારી બેનને આવવાનું હતું પણ હવે અમારી બેનને નથી આવવું. એને માથું દુખે એટલે જવાનું છે હવે. અને પપ્પાની ગયા છે આમ ઘીહોણા ઉતારવા. અમાર બેન જો ઘીહોણા ઉતારી અમાર ઢીંગુભાઈ જો એટલે બધા ઘીહોણા ઉતારે કે ઘીહોણા લેતા જવાના થોડાક ન્યા. હવે શું કરવાનું એ મને ખબર નથી. ઘીહોણાને ઉતારી જવાનું છે ને એવું બધું લઈને જવાનું છે. તો ભાગવાનું છે ગામમાં. હાલો ભાગી ગામમાં. શું છે શું નહીં ત્યાં જઈને ખબર પડી જાય તમને બધાને. અને કેટલાક બધા ભેગા થાય છે ભાઈબંધ એ બધી જોઈએ આપણે. હાલો ફેમિલી, જો આપણે આવી ગયા છીએ નીરા કાકાના ઘરે. અને જો અમારા નીરા કાકા કંદોઈ શાક બનાવે. અહીંયા બધા મસાલા તૈયાર થઈ ગયા. અને બાયણે વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદમાં જો અહીંયા બહાર અંદર છે ને બધું બનાવી છે. બટેટાનું શાક બને છે. પછી અને મેન કંદોઈ અમારા દીના કાકા છે. નહીં હાલો તો ભાઈ જો અમારે ડાયર થઈ ગઈ છે કમ્પ્લીટ. જો બે જણા આમ હલાવે છે ડાયર ને કે હને ડાયર ઉભરાય છે. એટલે અમારો મેન કંદોઈ જવા ભાઈ છે. હા હા તમે હું તો ખાલી સમજો હલાવું. આપણને કઈ આવડે નહીં. આપણને તો ભાઈ જો ડાયર કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી હું બને હજી કઈ નક્કી નથી. ફેમિલી જો આપણે એને QR કોડ આવી ગયું છે. આજ અમારા આ ભાઈ બેન સિરાગભાઈ અમારે QR કોડ લઈ આવ્યા અમારા હાથે. જો કેટલું મસ્ત છે. હવે આને ખોલવાનું છે. કયા ખોલીને કઈ નક્કી નથી. કયા ખોલવાનું ભાઈ નાખીએ ચાલો. હા તો એને અનબોક્સિંગ હાલો જો અનબોક્સિંગ થાય છે આનું. તમે બધા જોવો આમાં શું નીકળે છે શું નહીં. અને આ બાજુ બધું જમવાનું છે. હજી બધું બતાવી છે તમને અંદર. જો આમાં તો એક પેલા સ્ટીકર નીકળ્યા. હા જો એક પછી એક QR કોડ નીકળ્યું. હા પછી આનું સ્ટેન્ડ આવશે. હા QR કોડનું સ્ટેન્ડ એવી રીતે આપણે લગાડી શકીએ. વાહ ભાઈ વાહ. જો પછી આપણે આ ચાવીના કિચનમાં રાખવા માટે એક નાનું ગૂગલ પે આવશે. ભાઈ જો ગૂગલ પે તરફથી આ બધું ફ્રીમાં આપવામાં આવે છે. હા જે પ્રોસેસ આવે છે તમારે જાણીને તમારે કોઈને લેવું હોય તો કહેજો, આપણે મોકલી દઈશું તમને. હા બરોબર? તમારે કોઈ લેવું હોય ને તો કહેજો, આપણે હે ને કરાવી દઈએ. હા સારું છે. હા મસ્ત છે. હાલો થોડા લઈ જવાવાળા. જો થારી આવી ગઈ છે કમ્પ્લીટ જમવાની. હાલો કેટલું બધું છે. બધું જમવા બેસી ગયું. હા ભાઈ પેલા મુહૂર્ત કર્યું છે જમવાનું. હાલો જમી લે.
ફેમિલી બધાએ જમી લીધું છે કમ્પ્લીટ, બધા આમ મસ્ત થઈ ગયા છે ને હવે જો અત્યારે દુકાન જવાનું તો દુકાન જઈ આવ્યા અને હવે શિવા કાકાને કહેવાનું છે કે અમે જાય છીએ વાડીએ પાછા, હવે ભાગવાનું છે તો હાલો આવજો વાડીએ, હવે અમે જાય છીએ, હાલો તો ભાગવાનું છે વાડીએ, વાડીએ તો આવી ગયો છું વાડીએ અને વાડીએ અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે બધે સારુંથી જો ટાઈમે વાડીએ પૂગી ગયો ને અત્યારે સાટા ચાલુ થઈ ગયા છે ને હવે ભાગવાનું છે અંદર અને અમારે બધા અત્યારે હજી જમવા બેસે છે, અમારે તો હજી બધા જમવા બેસે છે તો બધા જમી લઈએ ને એવું બધું કરી લઈએ અને હું થોડુંક ખવાઈ ગયું છે જાજુ ને એવું બધું છે એટલે હવે હે ને ઘડીક આરામ કરવો હોય તો આરામ કરી લઈ. ફેમિલી જો અત્યારે ઘડીક વાર નીંદર કરી લીધી હતી ને અમારે અહીંયા આજનું વાતાવરણ થોડુંક અલગ થઈ ગયું છે આખે આખું કે નજારો તમે બધા જોઈ લો અલગ આખે આખું વાતાવરણ થઈ ગયું છે કે અંધારું થઈ ગયું છે અત્યારમાં બધી બાજુ. જો આ બધું અત્યારે વરસાદ અત્યારે ચાલુ હતો, ગામમાંથી અહીં વાડીએ પૂગ્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ત્યાંનો વરસાદ ચાલુ હતો, અત્યારે વરસાદ ચાલુ હતો અત્યાર સુધી અને અત્યારે જરી વરસાદ રહ્યો ને એટલે હું બાયણે નીકળ્યું, મેં જોઈ આવું કીધું અંધારું કાંઈ એટલું બધું થઈ ગયું, જોવા બધું કેટલું હવે અંધારું થઈ ગયું, ઉપર વાદળા બધું કારું મસ્ત થઈ ગયું, આજે અત્યારમાં અંધારું થઈ ગયું છે, આજ કાંઈ નક્કી નહીં કેવો વરસાદ આવે. તો અમારે જો મસ્તીનું બધું પેક કરી દીધું છે, એ તો કાંઈ ઉપાધિ નથી ક્યાંય અંદર ક્યાંય પાણી આવે એમ કે એવું કાંઈ છે નહીં. એટલે હવે જો અત્યારે સાટા ચાલુ થઈ ગયા છે, થોડા ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓમે આપણે વરસાદ ચાલુ હોય ને એટલે અંદર જ રહેવાનું રહીએ, બાયણે નીકળીને તો પછી પલળી જઈએ, એક ત્યાં લુગડા પાસે હુકાય નહીં વરસાદના એટલે. તો હાલો અંદર જાય ચા પાણી ને એવું બધું પી લઈ. જો અમારે હવે અત્યારે મેલ દીધો છે શા અને આજે આમાં પાણી કે એવું કાંઈ વસ્તુ નથી નાખ્યું, બે બેનું શા બનાવે કે મારી મમ્મી શા બનાવે ને તેમાં પાણી નાખે પણ અમે પાણી નથી નાખ્યું, અમારે નકરું દૂધ નાખ્યું છે અને બધું ભૂકીને ખાંડ ને બધું મેં નાખી દીધું છે અને આજનો તો શા તો હું બનાવવાનો છું કે શા આપણે નકરા દૂધનું બનાવીને એટલે અત્યારે શા બને છે જો કમ્પ્લીટ. હવે જોઈ ફેમિલી જો શા થઈ ગયો છે મસ્તીનો કમ્પ્લીટ તૈયાર, હાલો ચા પાણી પી લઈ. હજી તો માંડવી શેકવી છે, ઘણું કરવું છે. જો અમારે માંડવી છોડવા લઈ આવ્યા, હાલો પછી માંડવી શેકી નાખી. જો માંડવી થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. જો અને આ તમને બધાને એમ થતું છે કે આવી કા તો ભાઈ હે ને માંડવી આ વરસાદની પલરી ગઈ હતી ને તો ગારા વાળી હતી તો એમ હે ને તોડીને શેકી નાખી. આપણે ક્યાં માથે ફોતરું ખાવું, આપણે અંદરનું ખાવું ને બધું. તો જો અમારી બેન અમારી બેન જાય માંડવી કઈ અમારી મમ્મી અને મારા પપ્પા વરસાદની મજા આવે કાવ પણ જો અમે તમને બધાને એમ થાય કે આ 3 જ જણા ને 4 જણા જ કા આના ભેગા છે ને મરચા હોય ને હા માનવીને મરચા બહુ ભાવે, વાડીએ મરચા ક્યાં લેવા જવા. ઈ વાંધો છે અમારે જો એક બેન હે ને એ અંદર જોરિયા એ હે ને આ દૂધીનો હલવો બનાવે છે એટલે હે ને એ ખાવા નથી આવી પણ બોલાવી છે, હવે આવે તો થાય. હાલતા ખાવી હે હાલો એ આવે છે, અમે બધા માંડવી ખાઈ લઈ. ફેમિલી જો બધા માંડવી ને બધું ખાઈ લીધું ને અત્યારમાં જો અમારી બેન હે ને હલવો બનાવવા વર્ગી ગયા છે. વાહ બેન વાહ, જવા કાંઈ ઘટે નહીં, દૂધીનો હલવો મસ્તીનો બનાવે છે. હાલો હવે અમારી બેન તો આપને ખબર નહોતી, હું બાઈને હતો અને બેન બનાવવા માંડ્યા. તો કેવું બને બેન? અસલ બને. જો મસ્તીનો બેન છે ને દૂધીનો હલવો બનાવે છે અને હવે તમારી દૂધી પૂરી થઈ ગઈ છે, હવે દૂધી પૂરી થવાની ત્યારે છેલ્લી દૂધી હતી ને એટલે આ હલવો કીધું બનાવી નાખી, થોડુંક મીઠું હોય મજા આવે ગીરું એટલે શું બનાવે બેન, ઢેફલી બનાવે કે ખાલી હલવો જ બનાવે કાંઈ નક્કી નથી. એટલે બસ તો હવે જો અમારે તો બધું એવું હલવો ને એવું બધું બને ને એવું બધું છે તો બસ અત્યારે તો હવે કાંઈ છે નહીં, અમારે વરસાદ ને એવું બધું ચાલુ હતું અત્યારે વરસાદ રહી ગયો પણ કારું ઢમણ હજી થઈ ગયું છે, હજી અંધારું જ છે બાઈને. તો બસ આજનો તો બસ આ વિડીયો અહીંયા સુધી જ રહેવાનો છે કે બસ વિડીયો લાંબો થઈ જાય એટલે. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.